કૌભાંડમાં સૌથી મોટો ખુલાસો થયો છે। કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની પૂછપરછમાં કેટલાક ખુલાસા થઈ રહ્યા છે। 11,000 લોકોએ રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે। સોફ્ટવેર અને રજિસ્ટર મુજબ કુલ 11,000 લોકોએ રોકાણ કર્યું હતું। 21 જેટલા લોકોએ 1 કરોડથી વધુનું રોકાણ કર્યું હતું। સૌથી મોટી એન્ટ્રી 6 કરોડની આસપાસની હોવાનું સામે આવ્યું છે। અત્યાર સુધીમાં સીઆઈડીએ 350 લોકોના નિવેદન નોંધ્યા છે। સોફ્ટવેરના હિસાબ મુજબ રોકાણનો જે આંકડો છે તે ખૂબ વધારે છે। બેંક રેકોર્ડ મુજબ 92 થી 94 કરોડ પરત આપવાના બાકી છે। ભૂપેન્દ્રના દાવા મુજબ 120 કરોડ પરત કરવાના બાકી। 4 કંપનીના 16 જેટલા બેંક એકાઉન્ટમાં મુખ્ય ટ્રાન્ઝેક્શન થયા છે। રોકાણ મુદ્દે હાલમાં સીઆઈડીએ કોઈ ક્રિકેટરને સમન્સ આપ્યું નથી। સીઆઈડીની પૂછપરછમાં ભૂપેન્દ્રસિંહે જણાવ્યું કે હું બિઝનેસ કરું છું। ત્યારે આજ મુદ્દે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા હરીન માત્રવાળા આપણી સાથે જોડાઈ ગયા છે। હરીન, જે આંકડો આવ્યો છે તે સોફ્ટવેર અને રજિસ્ટરના માધ્યમથી સામે આવ્યો છે। શું આ જ ખરો આંકડો છે કે આનાથી પણ વધુ રોકાણકારો છે? પહેલો સવાલ તો એ થાય। અને કુલ કેટલી રકમ અહીં આખા કેસમાં સામે આવી રહી છે? કઈ રીતે આગામી તપાસ જોવા મળશે? બિલકુલ, સીઆઈડી ક્રાઇમ દ્વારા જે રીતે ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરીને 7 દિવસના રિમાન્ડ ઉપર છે, ત્યારે તેની પૂછપરછમાં અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે। જે ભૂપેન્દ્ર ઝાલાની ઓફિસમાંથી સોફ્ટવેર મળી આવ્યા હતા, ઉપરાંત તેમના સીએ અને અન્ય લોકોની પૂછપરછ થઈ હતી। સોફ્ટવેર અને રજિસ્ટર મુજબ 420 થી 440 કરોડ જેટલા રોકાણ છે અને જે સમગ્ર રકમ છે તેની આંકડો છે તે મળી આવ્યો છે। જો કે ભૂપેન્દ્ર ઝાલાની પૂછપરછમાં એવું કર્યું છે કે હું કોઈ સાથે ફ્રોડ નથી કરી રહ્યો, પરંતુ આ એકમાત્ર ધંધો છે, બિઝનેસ છે, કે હું લોકોને તેનું વળતર આપું છું, લોકો પાસેથી રૂપિયા લઉં છું અને અન્ય જગ્યાઓ પર રોકાણ કરું છું અને આ મારો બિઝનેસ છે। તે પોતે કોઈ સાથે ફ્રોડ કર્યું હોય તે વસ્તુને તે હજી સુધી સ્વીકારી રહ્યો નથી। પરંતુ જે રીતે સોફ્ટવેર અને જે રજિસ્ટર છે તેમાં 11,000 લોકો છે તેમના દ્વારા રૂપિયા રોકાણ કર્યું હોવાની છે માહિતી સામે આવી છે। જો કે ભૂપેન્દ્ર ઝાલા એવું પણ સ્વીકાર્યું કે તેમણે લોકોને 120 થી 130 કરોડ રૂપિયા જેટલી રકમ પરત દેવાની બાકી છે, જ્યારે બેંકના તમામ વ્યવહારો છે તેની તપાસ કરતા 92 થી 94 કરોડ રૂપિયા જેટલા છે ભૂપેન્દ્ર ઝાલાએ લોકોને દેવાના હોય તેવું બાકી હોય તેવું અત્યારે સામે આવ્યું છે। એટલે કે સીઆઈડી ક્રાઇમ છે તમામ પુરાવા એકઠા કરી રહ્યા છે। આ તમામ પુરાવાઓ સાથે ફરીથી ભૂપેન્દ્ર ઝાલાને કોર્ટમાં રજૂ કરશે, પરંતુ અત્યારે જે પરિસ્થિતિ છે કે તે મુજબ કોઈ લોકોને સમન્સ આપવામાં નથી આવ્યું। સીઆઈડી ક્રાઇમના અધિકારીના મત મુજબ જે 11,000 લોકોની એન્ટ્રી મળી છે તેમનો સંપર્ક કરવામાં આવશે। તેઓ જો ઈચ્છતા હોય તો તેમનું નિવેદન તેઓ લખાવવા આવી શકે છે, પરંતુ કોઈ પણ વ્યક્તિને ફોર્સ કરવામાં નહીં આવે અથવા તો દબાણ કરવામાં નહીં આવે કે તેમને નિવેદન આપવું પડશે કે ફરિયાદ આપવી પડશે। આ જ પ્રમાણે અલગ અલગ 5 જેટલા ક્રિકેટરોએ પણ આ સ્કીમમાં રોકાણ કર્યું હતું અને આ સ્કીમમાં તેઓને પણ કોઈ પણ જાતનું સમન્સ મોકલવામાં નહીં આવે। તેમની ઈચ્છા હશે, તેમને ખ્યાલ આવ્યો હશે, તેમનો સંપર્ક ચોક્કસ કરવામાં આવશે અને ત્યારબાદ જો તેઓની મંજૂરી હશે ને તો તેઓને બોલાવવામાં આવશે ને તેમનું નિવેદન નોંધવામાં આવશે। પરંતુ બિલકુલ હરીન, ખૂબ મહત્વપૂર્ણ જાણકારી આપી રહ્યા છો। જોવાનું એ રહેશે કે આ 11,000 લોકોમાંથી શું કોઈ નિવેદન આપવા તૈયાર થાય છે કે કેમ।